સૌપ્રથમ મારા હિપ જોઈન્ટના ગોળો તૂટી જવાના કારણે હિપ રિપ્લેસમેન્ટની સર્જરી જુનાગઢ કરાવેલી હતી. ત્યારબાદ થોડા સમય પછી ત્યાં એક ગાંઠ જેવું થયું હતું જોઈન્ટમાં. પછી એના MRI ને બધું રિપોર્ટ કરાવ્યું છું. પછી અહીંયા સાહેબ આગળ આવીને બધું ચેકઅપ કરાવ્યું હતું. એ ટૂંકમાં કેન્સરની ગાંઠ હતી અને એના માટે ટૂંકમાં આવા કિસ્સામાં જનરલી ત્યાંથી અંગ પગ કે કોઈ પણ અંગ હોય કાપી નાખતા હોય છે. પણ આવા કિસ્સામાં સાહેબે ટૂંકમાં સલાહ આપી કે ભાઈ આવું પણ થઈ શકે કે એ સ્પેશિયલ 3D પ્રિન્ટેડ ઇમ્પ્લેન્ટ એ રીતનું બનાવ્યું કે જે જૂનો રિપ્લેસમેન્ટ કરેલું હતું એ કાઢી હાડકું થોડું કાપી એની જગ્યાએ હાડકામાં ફિટ કરી અને આખું ઓપરેશન કરાવેલું હતું. અને ઓપરેશનને 1 વર્ષ જેવો સમય થઈ ગયો છે. હાલ કોઈ પ્રોબ્લેમ નથી. રૂટીન બધું કામ કરી શકાય છે. કિમો માર્ચ મહિનામાં પૂર્ણ થઈ ગયા છે. 10 કિમો લીધા હતા. હાલ કોઈ પણ જાતની તકલીફ નથી અને રૂટીન લાઈફમાં બધું વર્ક કરી શકાય છે. એટલે કોઈને પણ આવો કિસ્સો બને, પ્રોબ્લેમ થાય તો હું રિકમેન્ડ કરીશ કે મંદિર સરનો એક વખત ચોક્કસથી સંપર્ક કરે અને સલાહ લે એવી હું રિકમેન્ડેશન આપીશ.